હર હર મહાદેવ દોસ્તો, આજે આપણે એવા મહાદેવના દર્શન હું તમને કરાવવા જઈ રહ્યો છું જે તાપી નદીના કિનારા પર તપેશ્વર મહાદેવનું મંદિર છે। તેનો આપણે ઇતિહાસ જાણીશું અને શું મહિમા છે મહાદેવનો તે પણ આપણે જાણીશું। તો આ મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે સૂર્યપુત્રી તાપી નદી છે અને એની એક બાજુમાં તપેશ્વર મહાદેવનું મંદિર છે। તો મહાદેવના હું તમને દર્શન કરાવીશ, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો હવે જઈએ મહાદેવના દર્શન કરવા। હર હર મહાદેવ। તો મારી પાછળ તમે જોઈ રહ્યા છો તે તપેશ્વર મહાદેવ મંદિર છે જે તાપી નદીના કિનારા પર એકદમ નજીક આવેલું છે અને હવે આપણે જઈએ મહાદેવના તમને સંપૂર્ણ દર્શન કરાવીશ। તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ અને શેર જરૂર કરજો, જેથી કરીને સુરત વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં સુધી આ તપેશ્વર મહાદેવનો વિડીયો પહોંચે અને એનો મહિમા શું છે એ પણ આપણે જાણીશું। આપણે મંદિરમાં આવતા તપેશ્વર મહાદેવનું અહીંયા મંદિર સાથે તમે ફોટો જોઈ રહ્યા છો અને ત્યાર પછી આપણે અહીંયા અંદર આવીએ એટલે આ તમે જો નંદી મહારાજ છે અહીંયા અને અહીંયા વિષ્ણુ ભગવાનનું અનક છે। અને આ બાજુ આપણે ગણપતિ બાપાની પણ મૂર્તિ સ્થાપિત છે અને આ બાજુ હનુમાનજી મહારાજની પણ મૂર્તિ સ્થાપિત છે। તો દોસ્તો અહીંયા કાળભૈરવ દાદાની પણ અહીંયા મૂર્તિ સ્થાપિત છે, એના પણ હું તમને દર્શન કરાવું। ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય, ઓમ નમો શિવાય। દર્શક મિત્રો, આપણે આ બાજુ જઈએ તો અહીંયા તપેશ્વર મહાદેવના ગૌશાળા પણ આવેલી છે। તો અહીંયા તમે ગૌશાળામાં ગૌદાન, શ્રેષ્ઠ દાન, દાનપેટી મૂકેલી છે। અહીંયા ગૌશાળામાં ગાયો પણ ઘણી છે, તો આપણે ગાય માતાના તમને હું દર્શન કરાવીશ। અહીંયા બધી ગીર ગાય એ ટાઈપની ગાયો છે, તમે જોઈ શકો છો। તો ઘાસચારો પણ તમે અહીંયા નાખી શકો છો, અહીંયા આપી શકો છો। અને મારી પાછળ તમે જુઓ તો સૂર્યપુત્રી તાપી અત્યારે બે કાંઠે વહી રહી છે। તો ચાલો હવે તમને તાપી માતાના દર્શન કરાવું, તો તમે આ બાજુ આવો। તો દર્શક મિત્રો, અત્યારે તાપી બે કાંઠે વહી રહી છે, જુઓ તમે આ બાજુ એનો નજારો, આ કોઝવેનો નજારો છે। તો દર્શકોને આપણે નજારો બતાવો કઈ રીતનું અત્યારે પાણી જાય છે। જય તાપી માતા। અને વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ અને શેર જરૂર કરજો, જેથી કરીને સુરત વિસ્તારના જે ગામડાઓ છે ત્યાં સુધી આ તપેશ્વર મહાદેવનો વિડીયો પહોંચે અને એનો મહિમા શું છે એ પણ આપણે જાણીશું। હર હર મહાદેવ।